વરસાદે વિનાશ વેર્યો હતો તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। કોઈ ઘરના છાપરા ઉડ્યા તો ક્યાંય ઘર વખરીને પણ નુકસાન થયું છે। ત્યારે શું છે પરિસ્થિતિ જોઈએ આ અહેવાલમાં। બનાસકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને તેને જ લઈને અનેક જગ્યાએ મુશ્કેલીઓ ઊભી થઈ છે। પાલનપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા તો અમીરગઢ પંથકમાં લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું। જો કે પાલનપુર, વડગામ, અમીરગઢ અને ધાનેરા પંથકમાં બાજરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે બાજરીના પાકને નુકસાનીને લઈને સર્વે કરે અને સહાય આપે તેવી માંગ કરી છે। સાહેબ અને 10,000 તો કલાકે પાણી દીધેલું છે અને બહુ મહેનત કરી પણ ખેડૂત બેઠો થાય એમ નથી। સરકાર જે સહારો હાલે તો ખેડૂતને સહારો રહે ને કે કોઈ રહે નહીં। કેટલું નુકસાન થયું? નુકસાન થયું 50,000। બાજરીના પાકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। લગભગ જે ખેડૂતોએ કલાકે પાણી લઈ પાઈ અને આવા ધોમ ધકતા તાપમાં બાજરી આટલી મોટી કરેલી અને જે આજે આ પડી ગયેલી દેખાય છે એ હકીકતમાં ખેડૂતના માટે ખૂબ મોટો માર છે। એના માટે સરકાર યોગ્ય વળતર ચૂકવે। વરસાદ પડવાની બાજરીમાં નુકસાન તો ઘણું બધું છે, કારણ કે 3-4 વીઘા બાજરી વાયેલી હતી, બધું પડી અને બધું કોઈને લણેલું પડ્યું છે, કોઈને આ પડ્યું છે, બધું નુકસાન જ છે। હાલ કમોસમી વરસાદના લીધે હાલ બધે બાજરીમાં જો જુઓ ત્યાં વાઢેલી પડી છે અને ઊભી પડી જઈ છે, કોઈને દોણા લીધાય નથી પડી જઈ છે, એવી બધી હાલત છે બાજરીની અંદર। બહુ મોટું નુકસાન જ છે। હાલ કેટલા વીઘા વાવેતર કર્યું હતું અને કેટલું નુકસાન છે? લગભગ 4-5 વીઘા બાજરીનું વાવેતર કરેલું હતું। જો કે પાલનપુરના ગઢ પંથકના ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણ તેમજ કલાક ઉપર પાણી લાવીને બાજરીનો પાક તૈયાર કર્યો હતો। ત્યારે ભારે પવન સાથે આવેલા વરસાદે તારાજી સર્જી છે અને ત્યારે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો પણ વારો આવ્યો। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। ત્યારે પાલનપુર તાલુકાનો જે ગઢ પંથક છે ને, ગઢ પંથકમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બાજરીની કાપણી કરેલી પડી હતી અને કાપણી દરમિયાન જે ડોડા છે તે ડોડા ખેતરમાં પડ્યા છે અને વરસાદના કારણે આ ડોડાઓ પાણીમાં પલળી ગયા છે, એટલે કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે અમે 10,000 રૂપિયા જેટલા ખર્ચીને કલાકે પાણી લાવીએ છીએ અને કલાકે પાણી લાવ્યા બાદ જ આ બાજરીનો પાક ઉગાડવામાં આવે છે, કારણ કે પાણીની પણ આ વિસ્તારમાં અછત છે। એટલે ખેડૂતોને બોરના પાણી કલાકથી લેવા પડતા હોય છે અને ત્યારબાદ જ આ પાકનું તે માવજત કરતા હોય છે। પરંતુ અગાઉ પણ એકવાર વરસાદ આવ્યો ત્યારે બાજરીના પાકને નુકસાન થયું હતું, જેમાંથી બચેલો જે પાક હતો તે પાકમાં ફરી ગત મોડી રાત્રે જે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે અને તેને લઈ અને આ પાકને નુકસાન થયું છે, કારણ કે બાજરીના પાકની હાલ કાપણી ચાલી રહી છે। એટલે કે ખેડૂતો અત્યારે આ કાપણી કરેલા પાક ખેતરમાં પડ્યો છે અને વરસાદના કારણે પલળી ગયો છે, એટલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે અમારે મગફળીના પાક બાદ બાજરીના પાકનું વાવેતર થતું હોય છે ને બાજરીના પાકના વાવેતરમાં જ સ્કૂલના ખર્ચા હોય કે ખેતરના બિલો ચૂકવવાના હોય, બિયારણના બિલો ચૂકવવાના હોય કે બેંકના ધિરાણો ભરવાના હોય, આની ઉપર જ નિર્ભર છે। એટલે ખેડૂતોનું અત્યારે એક જ વાત છે કે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તો અમને થોડા ઘણું વળતર મળે અને તેને લઈ અને અમે અમારા સામાજિક ખર્ચા હોય કે બેંકના ધિરાણો ભરી શકીએ। એટલે વરસાદે ખેડૂતોની પાક ઉપર તારાજી સર્જી છે, એટલે ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।